થોડા સમયમાં તમને માર્કેટમાં જૂની ચલણી નોટોમાંથી બનાવેલું ફર્નિચર મળી આવે તો નવાઈ ન લગાડતા. સાંભળીને ચોંકી ગયા ને? સમજાવું આખી વાત. તમને ક્યારે એવો સવાલ થયો છે કે જે જૂની ફાટેલી ચલણી નોટો હોય છે, કે જે ચલણમાંથી નીકળી ગયેલી નોટો હોય છે, તેનો આરબીઆઈ કેવી રીતે નિકાલ કરે છે? અત્યાર સુધી આવી નોટોનો નિકાલ આરબીઆઈ સળાવીને કે પછી તેને સળગાવીને કરતી હતી, અને આ પ્રોસેસ ખૂબ જ ખર્ચાળ પણ હતી અને પર્યાવરણ માટે નુકસાનકારક પણ હતી. અને એક આંકડો સામે આવ્યો છે કે દર વર્ષે 15,000 ટન જેટલી વેસ્ટ ચલણી નોટો આરબીઆઈમાં જમા થાય છે. હવે આ ચલણી નોટોના નિકાલનો એક નવો જ રસ્તો આરબીઆઈએ શોધી કાઢ્યો છે. આરબીઆઈ આ જૂની ચલણી નોટોમાંથી હવે બનાવશે પાર્ટિકલ બોર્ડ. જી હા, આરબીઆઈએ પાર્ટિકલ બોર્ડ બનાવતી કંપનીઓનો સંપર્ક કર્યો છે. આરબીઆઈ હવેથી આવી જૂની ચલણી નોટોની એક બારીક કતરણ બનાવશે અને આ કતરણ આવી કંપનીઓને વેચશે, જેનાથી આવી કંપનીઓને સસ્તો અને ટકાઉ કાચો માલ મળી જશે. ત્યાં બીજી તરફ આરબીઆઈને તેના નિકાલનો ખર્ચો બચી જશે અને આવક પણ થશે. પાર્ટિકલ બોર્ડ એક એન્જિનિયર્ડ બોર્ડ છે કે જેમાં લાકડાનો કચરો છે, ચૂરો છે, ફાઈબર છે, તેની ગ્લુ સાથે મેળવીને તેને બનાવવામાં આવતું હોય છે. હવે તેમાં જૂની ચલણી નોટોની કતરણ પણ ઉમેરાશે અને આ પાર્ટિકલ બોર્ડમાંથી ટેબલ, ખુરશી, કબોર્ડ જેવા ફર્નિચર બનાવવામાં આવશે. તો કેવી લાગી આ ઇન્ફોર્મેશન? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવી જ માહિતી માટે સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.